ગોઠીની વધુ એક ગુનામાં ધરપકડ. ચિરાગ ગોઠી અને તેના ભાઈ નિરાંત ગોઠીની ધરપકડ થઈ. ટ્રાવેલ્સ માલિકને ધમકાવી પડાવી લીધા હતા 17 લાખ રૂપિયા. વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ લાઈવ આપણી સાથે જોડાઈ ગયા છે. ધ્રુવ, ટ્રાવેલ્સ માલિકે રૂપિયા પરત માંગતા ધમકી આપવામાં આવી હતી. ચિરાગ ગોઠીનો વધુ એક આ કારસ્તાન સામે આવ્યું છે, જેને ટ્રાવેલ્સ માલિકને ધમકાવ્યા હતા. શું વધુ વિગતો? બિલકુલ, ચિરાગ ગોટીના એક પછી એક કારસ્તાન સામે આવી રહ્યા છે. કુખ્યાત ચિરાગ ગોટીનો સરથાણા વિસ્તારમાં યોગી ચોક ખાતે વધુ એક જગ્યાએ છે તેને ધમકી આપી હતી, ત્યાં તેનો વરઘોડો નીકળી રહ્યો છે, રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે. સરથાણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા યોગી ચોક ખાતે આવેલ તુલસી દર્શન સોસાયટીમાં જે છે ત્યારે ચિરાગ ગોટીનો અત્યારે હાલ અહીં વરઘોડો કાઢવામાં આવી રહ્યો છે. રિવોલ્વર બતાવી કહ્યું હતું કે આ કોઈની સગી નહીં થાય અને ટ્રાવેલ્સ માલિક પાસે 17 લાખ રૂપિયા લીધા હતા. રૂપિયા પરત માંગતા આ ધમકી આપી હતી. જે રીતે અત્યારે હાલ જોઈ શકાય છે, ચિરાગ ગોટીની અત્યારે હાલ અહીં ધરપકડ કરવામાં આવી છે અને ધરપકડ કર્યા બાદ હવે તેનો વરઘોડો હાલ અહીં છે તે કાઢવામાં આવી રહ્યો છે. વધુ એક વખત વરઘોડો જે છે તે અત્યારે હાલ અહીંથી નીકળ્યો છે અને જે રીતે અત્યારે જોઈ શકાય છે, પોલીસ તેને સાથે રાખીને અત્યારે હાલ અહીં જે છે તે કાઢી રહી છે. શું કહેશો સાહેબ? સાહેબ અત્યારે કઈ રીતે વરઘોડો 2021 નો બનાવ હતો. ફરિયાદી પાસેથી બળજબરીથી પૈસા કઢાવવાના બાબતનો ગુનો દાખલ થયેલો. તેમાં આઈપીસી 386 મુજબ પોલીસે ગુનો દાખલ કરેલો. તેમજ આર્મ્સ એક્ટ હેઠળ આ ગુનો દાખલ થયેલ છે. બંને ત્રણ આરોપીઓ પૈસા જે ફરિયાદી પાસેથી માંગતા હતા તે ફરિયાદી પૈસા પાછા ન આપવા પડે એ બાબતે ધમકી આપેલી. 18 લાખ રૂપિયા આજુબાજુ હતા. જોઈ શકાય છે કે ચિરાગ ગોટીનો અત્યારે હાલ અહીં વરઘોડો કાઢવામાં આવ્યો છે. 18 લાખ રૂપિયા જે છે તે રિવોલ્વર બતાવીને તેની ધમકી આપવામાં આવી હતી અને તે રીતે માંગણી કરાયા રૂપિયા બાદ હવે તેનો વરઘોડો જે છે તે સુરતના સરથાણા વિસ્તારમાંથી અત્યારે એનો કાઢવામાં આવી રહ્યો છે. હાથમાં દોરડા બાંધીને હાલ આ ચિરાગ ગોટીને અહીંથી ફેરવવામાં આવી રહ્યો છે. તુલસી દર્શન જે સોસાયટી છે તે જગ્યાએ અત્યારે તેનો વરઘોડો હાલ અહીંથી નીકળી રહ્યો છે. હાલ અત્યારે જોઈ શકાય છે પોલીસ તેને અહીંથી લઈ જઈ રહી છે. અહીં તેને ધાક ધમકી આપી હતી, લોકોમાં ડર ઉભો કર્યો હતો અને એ ડર હવે લોકોમાંથી દૂર થઈ રહ્યો છે. એક પછી એક લોકો સામે આવી રહ્યા છે. જે જગ્યાએ ધાક ધમકી આપી હતી, પોતાની હાવ ઉભો કર્યો હતો, તે જગ્યાએ ચિરાગ ગોટીનો અત્યારે વરઘોડો જે છે તે કાઢવામાં આવ્યો છે. સરથાણા પોલીસે અત્યારે હાલ આ વરઘોડો કાઢ્યો છે અને મોટી સંખ્યામાં લોકો પણ હાલ અહીં જોવા મળ્યા છે. સોસાયટીઓમાં પણ લોકો હાલ ચિરાગ ગોટીના વરઘોડાને જોઈ રહ્યા છે. એક રીતે કહી શકાય કે તેનો જે ડર હતો, તેનો જે ખોફ હતો, તે અત્યારે હાલ અહીંથી લોકો વચ્ચેથી દૂર કરવા માટેનો પોલીસનો આ પ્રયાસ સતત જોવા મળી રહ્યો છે અને ચિરાગ ગોટી સામે એક પછી એક કાયદાકીય સકંજો કસતો જોવા મળી રહ્યો છે. જી બિલકુલ ધ્રુવ, આભાર સમગ્ર માહિતી બદલ.